દર્શક મિત્રો, અંધશ્રદ્ધાનો ઓવરડોઝ કહેવાય છે ને, તુંડે તુંડે મતીર ભિન્ના. ગામડામાં એકથી ચડિયાતી ખોપરીઓ હાલમાં ભટકાઈ રહી છે. વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત લોકોને વેક્સિન લેવા માટેની સમજણ આપવાની કોશિશમાં ગુજરાત યુનિવર્સિટીનું આખું મનોવિજ્ઞાન ભવન પ્રોફેસરોને કામે લગાવી દીધું. તેમાંય પણ માથું ખંજવાળી રહ્યા છે આ પ્રોફેસરો કે આ પ્રજાને કેમ સમજાવવી. કેમ કે વેક્સિનનું નામ પડે એટલે ગામડાની પ્રજા એટલી બધી દલીલો અને અંધશ્રદ્ધા ભરેલી વાતો કરે કે આ રીતે જ જો ચાલ્યું તો વેક્સિનેશન નામનું ગાડું સંગે નહીં પહોંચી શકે. અને એવું કહીએ તો વધારે પડતું નહીં લાગે. વેક્સિનને લઈને પણ લોકોમાં ગજબની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે. આ અંધશ્રદ્ધા અને દલીલો સામે આરોગ્ય કાર્યકરો કશું જ બોલી શકતા નથી. ત્યારે આ જ દલીલો અને અંધશ્રદ્ધાઓ પરથી પડદો ઉચકવા આજની આપણી ચર્ચા છે અંધશ્રદ્ધાનો ઓવરડોઝ. દર્શક મિત્રો, અંધશ્રદ્ધાનો ઓવરડોઝ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ઠેર ઠેર અનેક પ્રશ્નો છે અંધશ્રદ્ધા વિશેના. ખાસ કરીને કોરોનાની મહામારી ફેલાઈ એ દિવસથી આજ દિન સુધી કોરોનાની વેક્સિન બજારમાં આવી તો ગઈ અને ભારતમાં 135 કરોડ લોકોમાં હજુ કેટલા ટકા વેક્સિન આપણે અપાયા અને એમાંય 2 ડોઝ ડબલ ડોઝ તો કેટલા ઓછાને અપાયા છે. અને આ બધામાં સરકાર સઘન પ્રયત્ન કરે છે વેક્સિન આપવા માટેના. પણ તમે ગામડાઓમાં આવો કે દૂર અંતરિયાળ જગ્યાએ જાઓ તો વેક્સિન આપનારાઓ ઠેર ઠેર દોડતા હોય પણ પરિસ્થિતિ એ સર્જાય છે કે સ્થાનિક લોકો વેક્સિન લેવાને બદલે ભાગતા ફરતા હોય છે. એક મિનિસ્ટરે તો આજે પ્રેસ નોટમાં કહ્યું કે પહેલા મેં ફોન કર્યો અને બીજી વાર જ્યારે ફોન કરીએ ને ત્યારે એ ફોન સ્વિચ ઓફ થઈ જાય છે અથવા તો બંધ આવે છે. અને આ પરિસ્થિતિમાં આપણું ગાડું, આપણો સંઘ કાશીએ પહોંચે એવું લાગતું નથી. મને એમ લાગે છે કે આ અંધશ્રદ્ધા નિવારણ એ અત્યંત અનિવાર્ય છે ભારત જેવા અલ્પ વિકસિત દેશમાં. અને માટે જ આજની ચર્ચામાં અમારી સાથે જોડાયા છે દિલીપભાઈ માવલનકર કે જેઓ ડિરેક્ટર IIPH એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં સદસ્ય છે અને તેઓ આપણી સાથે થોડીક વારમાં જોડાઈ જશે. પણ એ સાથે આપણી સાથે જોડાયા છે ડોક્ટર ઉર્વેશ શાહ. ડોક્ટર ઉર્વેશ શાહ એ પ્રોફેસર એન્ડ હેડ માઇક્રોબાયોલોજી GCS મેડિકલ કોલેજમાંથી આવે છે અને સાથે જ જોડાયા છે ખૂબ જાણીતા સિનિયર સાયકોલોજિસ્ટ અને પ્રમુખ ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટ સોસાયટીના શ્રી ડોક્ટર મૃગેશ વૈષ્ણવ. મૃગેશભાઈ, આપનું અને ઉર્વેશભાઈ બંનેનું સ્વાગત કરીએ છીએ અને થોડીક જ વારમાં આપણી સાથે ડોક્ટર દિલીપ માવલનકર પણ જોડાઈ જશે. ઉર્વેશભાઈ, વાતની શરૂઆત તમારે થઈ જ આપણે કરીએ. તમને શું લાગે છે આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો ને ટેલિવિઝન પર, એ ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના પ્રોફેસરો અને એમના કેટલાક વિદ્યાર્થી મિત્રો ગામડામાં લોકોને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યા છે. પરંતુ કમનસીબી એ છે કે વેક્સિન લેવા માટે આટલું બધું સમજાવવું પડે? એમના મનમાં એટલી બધી અંધશ્રદ્ધાઓ અને એટલી બધી વ્યાપક માન્યતાઓ છે કે જેને આ સ્વયંસેવકો દ્વારા દૂર કરવી એ ખૂબ અઘરી થઈ પડી છે. તો પ્રશ્ન સૌથી પહેલો ઉર્વેશભાઈ આપને છે, આપ તો માઇક્રોબાયોલોજીસ્ટ છો એટલે સ્વાભાવિક રીતે આપને પૂછવાનું મન થાય કે આ કોવેક્સિન અને કોવિશિલ્ડ એમાં એવું તો શું છે કે લોકો ગભરાયા કરે છે? જી, વેક્સિનેશનનો જે પ્રોગ્રામ છે એ આપણે ત્યાં આ ખાલી કોરોનામાં નથી થયો. આપણે ઘણા વર્ષોથી યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ ચાલે છે અને ઘણી બધી વેક્સિનો આપણે બાળકોમાં આપી જ રહ્યા છીએ. હા, દાખલા તરીકે પોલિયોની રસી આપણે વર્ષોથી આપીએ છીએ અને ભારતમાંથી આપણે પોલિયોને નાબૂદ કરવામાં સફળ રહ્યા છીએ. આ ઉપરાંત આપણે મિઝલ્સ, મમ્સ, રૂબેલા, બાળકોને જન્મ્યા પછી BCG આવી ઘણી બધી વેક્સિન્સ આપણે પહેલેથી આપીએ છીએ, આ બાળકોને આપીએ છીએ અને ગામડાઓમાં પણ આ વેક્સિનેશન પ્રોગ્રામ ચાલે જ છે. હવે આ વેક્સિનને લઈને કેમ આટલી ગેરમાન્યતા છે એ પણ ખબર નથી પડતી. પરંતુ જો આપણે એને સમજાવવું હોય તો એકદમ સાદી ભાષામાં હું સમજાવવા માંગીશ કે આ કોવેક્સિન અને કોવિશિલ્ડ શું છે.
કે જેને તમે સમજી શકો કે એની અંદર કશું અંધશ્રદ્ધા જેવું અથવા તો કોઈ નુકસાન થાય એવું કશું છે જ નહીં. પહેલી વસ્તુ તો નોર્મલી વેક્સિનેશન માટે આપણે એવો કન્સેપ્ટ હોય કે વાયરસ અથવા બેક્ટેરિયા જેની પણ વેક્સિન બનાવતા હોઈએ એને આપણે નબળા પાડી અને આપણે એને વેક્સિન તરીકે યુઝ કરી શકીએ. કોરોનામાં આપણે વાયરસને નબળા પાડી શકતા નથી. એટલે આપણે કોવેક્સિન જે નામની વેક્સિન છે એની અંદર આપણે શું કર્યું કે જે વાયરસ છે કોરોના વાયરસ એ લેબોરેટરીમાં ગ્રો કર્યા, એને ગ્રો કર્યા પછી બીટા પ્રોપાયોલેક્ટન નામના કેમિકલથી એને ટ્રીટ કર્યા અને એ ટ્રીટ કરીને એને આપણે વાયરસને લેબોરેટરીમાં જ મારી નાખ્યા. બીટા પ્રોપાયોલેક્ટન એ એવું કેમિકલ છે કે કોઈ પણ પ્રકારના જેનેટિક મટીરિયલ, કોઈ પણ પ્રકારનો વાયરસ હોય, કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયા સેલ હોય એને ડિસ્ટ્રોય કરી નાખે છે, માત્ર એના એન્ટીજન જ રહેવા દે છે. અને એ એન્ટીજન જોડે એડજ્યુવેન્ટ એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નામનો કેમિકલ છે એના જેવું જ એક એડજ્યુવેન્ટ આવે છે. એ એડજ્યુવેન્ટ એટેચ કરીને વેક્સિન તરીકે યુઝ કરીએ છીએ. એટલે આવી પ્રકારની વેક્સિન તો આપણે પહેલા પણ બનાવતા હતા, એટલે આમાં કશું નુકસાનકારક નથી. બીજી જે વેક્સિન છે કોવિશિલ્ડ છે, એના માટે તો ખરેખર આપણે વૈજ્ઞાનિકોને ખૂબ જ ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે આવી વેક્સિન જે ડેવલપ કરી છે, જે આપણે કહેવાય કે વેક્ટર વાયરલ વેક્સિન્સ જે ડેવલપ કરી છે, આ ટેકનોલોજીથી આપણને બે ફાયદા થાય છે. પહેલી વસ્તુ તો આપણે ભલે કોરોનાને આપણે લાઈવ વેક્સિનેશન નથી બનાવી શકતા, લાઈવ એટેન્યુએટેડ, પરંતુ એવો વાયરસને યુઝ કરીએ છીએ જે હ્યુમનમાં નો અથવા તો માઇલ્ડ ઇન્ફેક્શન કરે અથવા તો જે કહેવાય કે એની કોઈ પણ પ્રકારની અસર ના થાય એવા પ્રકારનું ઇન્ફેક્શન કરતું હોય છે. અને એ એડિનો વાયરસની અંદર કોરોના વાયરસનો જીન જે છે એનો માત્ર 10 થી 12% જ ભાગ, જે એસ જીન છે એ 10 થી 12% ભાગ આપણે એડિનો વાયરસના અંદર ઇન્જેક્ટ કરીએ છીએ અને એ એડિનો વાયરસ હ્યુમનમાં વેક્સિન તરીકે ઇન્જેક્ટ કરીએ છીએ. તો આ જે એડિનો વાયરસ છે એ નોર્મલ હ્યુમનમાં ઇન્ફેક્શન કરતા જ હોય છે, પરંતુ માઇલ્ડ અથવા તો વિધાઉટ એની સિમ્ટમ્સ ઇન્ફેક્શન કરતા હોય છે. એટલે એ પણ એડિનો વાયરસ એ નોર્મલ છે, એની અંદર માત્ર કોરોનાનો 12% જીન જ છે. એટલે આવી આપણે જે વેક્ટર વાયરલ વેક્સિન બનાવી છે એ વેક્સિનની અંદર પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવું છે જ નહીં. એટલા માટે આ ડર બિલકુલ કાઢી નાખવાની જરૂર છે કે આની અંદર કોઈ એવું કન્ટેન્ટ છે કે જેને કારણે માણસને નુકસાન થઈ શકે અથવા તો કોઈ પણ તેની ધાર્મિક લાગણી પણ દુભાઈ શકે. જી 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 આપણી સાથે ડોક્ટર દિલીપ માવલંકર જોડાઈ ગયા છે. હું અગાઉ આપની ઓળખાણ માવલંકર સાહેબ આપી ચૂક્યો છું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે અને દેશ વિદેશમાં ખૂબ ડિગ્રી ધરાવતા એવા એક નિષ્ણાત ડોક્ટર જ્યારે આજે ગુજરાત પાસે ઉપસ્થિત છે ત્યારે તમે અમારી સાથે જોડાયા છો. સાહેબ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં અને આપનો આભાર માનીએ છીએ કે આપ સમય કાઢીને અમારી સાથે જોડાયા છો. સૌથી પહેલો બીજો એક સવાલ તમારી સાથે શરૂઆત કરીએ કે સાહેબ, કોવિડથી બચવા માટે અત્યારે આપણી શું સ્ટ્રેટેજી છે અને આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છીએ? ડોક્ટર માવલંકર સાહેબ. આપણે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી વાત કરી રહ્યા છીએ કે કોવિડ માટે બચવાના જે મુખ્ય ઉપાય છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે એકબીજાથી દૂર રહેવું, બિનજરૂરી બહાર ન જવું, માસ્ક પહેરવો અને સેનિટેશન એટલે હાથની સફાઈ એ મુખ્ય છે. એ સાથે હવે જે નવું આવી રહ્યું છે કે આ વાયરસ હવામાં લાંબો સમય સુધી રહી શકે છે, તો બંધ વાતાવરણમાં બહુ ભીડ ન કરવી, એર કન્ડિશનર હોય તો બી બારી બારણા ખુલ્લા રાખવા, જેટલું વેન્ટિલેશન વધારે થાય એટલું વાયરસનું સંક્રમણ ઓછું રહે, એ ત્રીજી સ્ટ્રેટેજી છે. અને ચોથી જે છે એ વેક્સિનેશન, રસી મૂકવાની. અને પાંચમી કહી શકાય તો આપણી ઇમ્યુનિટી વધારવાનું. ઘણા બધા આપણે જુદા જુદા ઉપયોગો છે. હમણાં અમે જે એક સ્ટડી કર્યો છે એમાં વિટામિન ડી નો રોલ પણ ઘણો સારો દેખાય છે. એટલે આવા આ 4-5 સાદા સરળ રસ્તા છે. માવલંકર સાહેબ, એનો અર્થ એવો થયો ખરો કે આપણી પાસે કોઈ નિશ્ચિત કહી શકાય એવી ચોક્કસ આપણી પાસે કોઈ ચોક્કસ દવા નથી કે નથી એને રોકવા માટેના કોઈ એવા સોલિડ મેઝરમેન્ટ કે જેને કારણે આપણે આ કોવિડને રોકી શકીએ? માવલંકર સાહેબનો ઓડિયો આપણા સુધી પહોંચતો નથી. થોડીક વારમાં ટેકનિકલ ક્ષતિ છે તો આપણી સાથે જોડાઈ જશે. આપણી સાથે જોડાયા છે જાણીતા સાયકોલોજીસ્ટ અને ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટ સોસાયટીના પ્રમુખ ડોક્ટર મૃગેશ વૈષ્ણવ. મૃગેશભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન અમારી સામે આવીને ઊભો છે. જીએસટીવીની ટીમ
અનેક જગ્યાએ સર્વે કરે છે અને એમાંય ખાસ કરીને રૂરલ એરિયામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં અમારો સર્વે એવું કહે છે કે ગ્રામ્ય પ્રજા એ આ પ્રકારની રસી લેવા માટે હજુ માનસિક રીતે તૈયાર નથી. સંભવતઃ ત્યાં સંક્રમણ ઓછું પણ હોઈ શકે, પણ તેમ છતાંય સરકારનો જે કાર્યક્રમ છે કે હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે સૌથી પહેલો ત્રીજો વેવ આવે એ પહેલા ગામડાઓને જો સતર્ક બનાવી દીધા હોય અને ગામડાઓમાં જો આપણે વેક્સિનેશન પ્રોગ્રામ સઘન બનાવીએ તો કદાચ ત્રીજું સંક્રમણ એકદમ માઇલ્ડ બની શકે અથવા તો એને આપણે રોકી શકીએ. સરકાર સખત પ્રયત્ન કરી રહી છે આ બાબતે, પરંતુ મુદ્દો એ આવીને ઊભો છે કે યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસરોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એ લોકોને પણ ગામડાઓના વિસ્તારોમાં જઈને સામાન્ય લોકોને સમજાવવું પડ્યું છે કે આ વેક્સિન શા માટે જરૂરી છે અને એ લેવાથી કોઈ આડઅસરો થતી નથી. પણ હજુ સુધી આ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રજા આ વાત એમના ગળે ઉતરી નથી. એટલું જ નહીં, ક્યાંક ક્યાંક આપણા શહેરી વિસ્તારોમાં પણ આપણા ઘરના કામ કરતા નોકરો પણ હજુ સુધી વેક્સિન લીધી નથી એવા અસંખ્ય દાખલાઓ છે. એટલું જ નહીં, આપણા ઘરમાં રહેતા કેટલાક સિનિયર સિટીઝન્સ એટલે કે આપણા ભાભી હોય, આપણા દાદી હોય, આપણા દાદા હોય, આ લોકોએ પણ આ વેક્સિન હજુ લીધી નથી. ક્યાંક ક્યાંક મને માહિતી મળી છે કેટલાક આર્ટિસ્ટોએ પણ હજુ સુધી વેક્સિન લીધી નથી, ડરે છે. તો વૈષ્ણવ સાહેબ, આ કયા પ્રકારનો ડર અને શા માટે આટલો બધો ડર લોકોમાં વ્યાપક બન્યો છે? જી, કયા મનોવૈજ્ઞાનિક પરિબળો આને માટે જવાબદાર હોઈ શકે? બ્રહ્મભટ્ટ સાહેબ, આનો હું જવાબ આપું તો એનો જવાબ છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા સામેની 4 દાયકાથી અમારી લડત છે. આજથી 40 વર્ષ પહેલા જ્યારે પંચમહાલ જિલ્લામાં આદિવાસી જિલ્લાની અંદર તાવની દવાની વાત કરતા હતા, માનસિકની વાત નથી કરતો, તાવની દવાની વાત કરતા હતા, ત્યારે ત્યાં બકરો વધેરાતો હતો અને કાં તો કોઈ વિધિ કરાતી હતી, માદળિયું બંધાતું હતું, પણ લોકો દવા નહોતા લેતા. તમે ગામમાં જઈને જાગૃતિ ફેલાવો તો એ ગામના ભુવાઓ, જતીઓ, ફકીરો ગામવાળાને એમ કહેતા હતા કે આ એલોપેથિક વાળા તમને મારી નાખવા માટે આવ્યા છે. અને એ દશામાં જે ડોક્ટરો અમને ત્યાં બોલાવ્યા એમનું ગામમાં રહેવું પણ મુશ્કેલ થઈ પડતું હતું. સાહેબ, એની પહેલા શીતળાની રસી આવી. આપણે ત્યાં માન્યતા એ હતી કે રાંધણ છઠને દિવસે રાંધો અને શીતળા સાતમને દિવસે ચૂલો ટાઢો રાખો તો શીતળા માતા એમ કહેશે કે તે મારી પીઠ ઠારી તો હું તારું પેટ ઠારીશ, મતલબ તારા બાળકને હું ભરખી નહીં જાઉં. લોકો એની રસી લેતા નહોતા, કારણ કે આ રસી લેતા એ લોકો એમને અટકાવતા હતા કે જેમની દુકાન, જેમની હાટડી, જેમનો ધંધો આ લોકોને અંધશ્રદ્ધામાં રાખીને ચાલતો હતો. થોડી જાગૃતિ આવી છે, પણ કમનસીબે બાબાઓ, બાપુઓ, ભુવાઓ, જતીઓ, ફકીરો આજની તારીખમાં પણ પોતાની રોટલી શેકવા માટે દેશની જનતાને અંધશ્રદ્ધામાં રાખે છે. આ સાહેબ સૌથી પહેલું કારણ છે. હું આપને એક દાખલો આપું. ખેરાળુની અંદર એક બાપુ હતા. એ બાપુની વિશે એવી વાયકા થઈ કે એ બાપુ જો કોઈ પણ પાણીના પ્યાલા ઉપર જો ફૂંક મારે અને એ પાણી પીવો તો બધા જ રોગો, મંદબુદ્ધિ હોય, લકવા હોય, બધું જ મટી જાય. એટલે લોકો પોલિયોની રસી નહોતા મુકાવતા, બાપુનું પાણી પીવા જતા હતા. હવે ધીરે ધીરે અંધશ્રદ્ધાળુ શહેરી, ગામડા બધાની ભીડ ત્યાં એટલી બધી લાગી, કારણ કે એનો હું સાક્ષી રહ્યો છું એટલે કહું છું, ભીડ ત્યાં એટલી બધી લાગી કે લાખો માણસ થયું. એટલે બાપુએ માઇક પરથી ફૂંક મારવાની શરૂ કરી અને માઇક પરથી ફૂંક માર્યા પછી લોકો એમ કે મારો લકવા મટી ગયો, મારી મંદબુદ્ધિ મટી ગઈ, મારો ડાયાબિટીસ મટી ગયો, મારું આ મટી ગયો. કારણ આ માસ હિસ્ટેરિયા છે. આ અંધશ્રદ્ધા લોકોમાં આજની તારીખમાં છે. કારણ બહુ સ્પષ્ટ વાત કહું સાહેબ કે અંધશ્રદ્ધાને ટેકો ધર્મનો અને ધર્મના દલાલોનો છે. આ ધર્મના દલાલો, બાવાઓ, બાપુઓ, બાબાઓ આજે પણ કહે છે એલોપેથી પાસે સારવાર નથી, વેક્સિન નહીં લો, વેક્સિનની જરૂર નથી, હું છું તમારો ઉદ્ધાર કરવા.
જ્યારે દેશમાં આ પ્રકારના લોકો એપિડેમિકની વચ્ચે વાત કરતા હોય ત્યારે સાયકોલોજી વિભાગ સાહેબ, ગામડામાં હું વર્ષો ફર્યો છું, ત્યારે કોઈ પણ તમે સમજાવવા જાઓ, લોકો તમને શંકાની દ્રષ્ટિએ જોશે, લોકો તમને મારવા માટે આવશે. જી, જી, આવા જી. સંજોગોમાં અંધશ્રદ્ધા નિવારણ, હું પછી પણ વાત કરીશ, અંધશ્રદ્ધા નિવારણ એ સૌથી પહેલું કામ છે જે આપણે કરવું પડશે, અને એપિડેમિક એક્ટમાં આવા બાબા ભુવા જતીઓને પકડી લેવા પડશે. જી જી જી, તમારી વાત બિલકુલ સાચી છે. માવલંકર સાહેબ, અમારી પાસે એક એવો રિપોર્ટ અમને મળ્યો છે કે આ રસી લેવાથી શરીરમાં અશક્તિ આવી જાય છે, અને કેટલાક પુરુષોમાં તો એવી માન્યતા છે કે તેઓ નપુંસકતા ધારણ કરે છે. શું કહેશો, આ લોકોની માન્યતા દૂર કરવા ને આવી ગેરસમજ દૂર કરવા આપનું શું મંતવ્ય છે? આ બહુ સારો સવાલ છે, અને મૃગેશભાઈએ કહ્યું એ પ્રમાણે અંધશ્રદ્ધાઓ ઘણી છે. જી, પણ આપણા વૈજ્ઞાનિકોનું પણ એ કહું કે જાત જાતના રિસર્ચ કરી રહ્યા છે, વેક્સિન તૈયાર કરવાના, વેક્સિનની ટ્રાયલ, પણ એ સાથે સાથે સોશિયોલોજીકલ રિસર્ચ કરવાની બી જરૂર હતી કે વેક્સિનની તૈયારી કેટલા લોકોની છે. જી, આપણે ગણતરી કરીએ છીએ આટલા કરોડ ડોઝ જોઈશે, આટલી સંખ્યા છે, પણ એમાંથી અડધા લોકો તો તૈયાર ન હોય, અને બાકીના ડિપાર્ટમેન્ટોએ સોશિયોલોજીકલ જરૂર છે. આ માનસિકતા કેમ આવી? અને આમાં હમણાં જે વાત થઈ, એક સંસ્થાનું નામ આપું, એ 40 વર્ષથી ટ્રાન્સપેરિયા કામ કરે છે, દવાખાના ચલાવે છે, પ્રાઇમરી ચલાવે છે, બધી સેવાઓ આપે છે, બધી સેવાઓ એલોપેથી લે છે. પણ જયારે આ વેક્સિન લઈ ચૂકો ગયા એ વખતે એક જણ ટ્રાઇબલ એરિયામાં એમના ગામોથી 40 વર્ષથી એમને ઓળખે છે, કોઈ વેક્સિન લેવા ના આપી, એટલે એમને પણ નવાઈ લાગી કે અમે 40 વર્ષથી લોકોની આટલી સેવા કરી, લોકો અમારી હોસ્પિટલોમાં આવે છે, અમારી દવા લે છે, પ્રેગ્નન્ટ બહેનો રસી ટીટીની મુકાવે છે, ટેટાનસ ટોક્સોઇડની, વાગે તો ધનુરની રસી આપણે મુકાય છે, પણ આ રસીમાં કેમ આવું છે, કેમ આટલું બધું રેઝિસ્ટન્સ છે? એટલે મેં એમને પૂછ્યું કે આ સસ્તો, એમણે કહ્યું કે ટ્રાઇબલ લીડર્સ છે, આપણા ઘણા બધા પોલિટિકલ ટ્રાઇબલ અને બીજા એવા પણ લીડર્સ છે કે જે એમના પોતાના ભુવા છે, લોકો એમને પહેલા સમજાવવાની જરૂર, અને એ જો સમજાવી તો માટે આપણે એ લોકો તૈયાર થાય, એટલે એ આપણે ખાસ કરવાની જરૂર. જી 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 જી. ઉર્વિશભાઈ, તમે એક માઇક્રોબાયોલોજીસ્ટ છો અને દવાના કલ્ચરને બરાબર તમે સમજો છો, જાણો છો, તમે તો લેબોરેટરીમાં આના અભ્યાસ પણ કરી ચૂક્યા છો. તો અમારા બે સવાલો બહુ મહત્વના છે. એક તો ગર્ભધારણમાં બહુ તકલીફ પડે છે, અથવા તો ગર્ભધારણ કરતી વેળાએ પણ બહુ મોટી મુશ્કેલી પડે છે, અને બીજું કે પુરુષોમાં જે માન્યતા છે કે બહુ મોટી અશક્તિ આવી જાય છે. શું કહેશો, તમારી આ દવાના કન્ટેન્ટ વિશે વાત કરો જરા. શરૂઆતમાં પણ મેં દવાના કન્ટેન્ટ વિશે જે વાત કરી, એમાંની જે આપણે મેં કોવેક્સિનની વાત કરી, એ કોવેક્સિન પ્રકારની વેક્સિન તો આપણે પહેલા બનતી હતી જ. આપણે જે હડકવાની વેક્સિન છે એ હોલ વાયરસ ઇનેક્ટેડ વેક્સિન છે, બીટા પ્રોપાયોલેક્ટિન થી ઇનેક્ટિવેટેડ થયેલી વેક્સિન વિથ એડજુવેન્ટ જ યુઝ કરીએ છીએ. અને હડકવાની વેક્સિન તો ગામડામાં અપાય છે પણ ખરું, જ્યારે પણ કૂતરું કરીએ છીએ તો આપણે આ વેક્સિન લઈએ જ છીએ. આ એ જ પ્રકારની વેક્સિન છે, એટલે આની અંદર કોઈ એવું કન્ટેન્ટ છે જ નહીં કે જેને કારણે આપણે કોઈ પણ આવા પ્રકારની સાઇડ ઇફેક્ટ આવી શકે કે જેનાથી નપુંસકતા આવી શકે અથવા તો ગર્ભધારણમાં કોઈ તકલીફ થાય. અને મેં તમને બીજા વેક્સિનની પણ વાત કરી કે જેની અંદર એડિનો વાયરસ છે, એ એડિનો વાયરસ વેક્સિન છે. એ વેક્સિન એ એવા વાયરસથી બનેલી છે કે જે વાયરસ સામાન્યતઃ આપણા કોમ્યુનિટીમાં સ્પ્રેડ થયેલો છે અને એનાથી ઇન્ફેક્શન થતું રહેતું હોય છે. એનાથી સબ ક્લિનિકલ ઇન્ફેક્શન થયું એટલે ઘણી વાર આપણને ખબર નથી પડતી, અને ક્યારેક જેમ સામાન્ય શરદી આવે છે અથવા તો ક્યારેક સામાન્ય ડાયરિયા થાય છે, એવું આ એડિનો વાયરસથી ઇન્ફેક્શન થતું હોય છે. અને એ જ એડિનો વાયરસની આ વેક્સિન બીજી છે, એ કોવિશિલ્ડ વેક્સિન છે. એટલે એ વાયરસ ઓલરેડી આપણે અનુભવી ચૂક્યા છે, એટલે એનાથી પણ કોઈ એ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી કે જેની અંદર તમે આ કોઈ પણ પ્રકારના રિપ્રોડક્ટિવ એક્ટિવિટીની અંદર પ્રોબ્લેમ થઈ શકે. એટલે આ તો એકદમ વિજ્ઞાન એકદમ સિમ્પલ છે. આની અંદર ક્યાંય કોઈ વંધત્વ આવે અથવા તો કોઈ બીજી પ્રોબ્લેમ થાય એવું આની સાથે કોઈ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ કનેક્શન છે જ નહીં. એટલે આ ખરેખર માન્યતા વહેલી તકે દૂર કરવાની જરૂર છે. જી માવલંકર સાહેબ, શારીરિક અશક્તિ આવે છે એમાં કેટલું તથ્ય રહેલું છે? માવલંકર સાહેબ.
હા, એટલે રસી મૂક્યા પછી એકાદ દિવસ થાક લાગે, તાવ આવે, આપણને અશક્તિ લાગે, કદાચ 2-3 દિવસ લાગે, એવું ચોક્કસ થાય. અને એ પણ 20-30%. મને મૂકી, મને કંઈ જ ન થયું. મારા 92 વર્ષના બા છે, એમને મૂકી, એમને પણ કોઈ તકલીફ થઈ નથી. એટલે એવું જરૂરી નથી કે બધાને થાય, પણ થોડી અશક્તિ, તાવ એ કોઈ પણ રસી જ્યારે શરીરમાં ઇફેક્ટ કરે છે ત્યારે આ જરૂર થઈ શકે. અને એટલા માટે જે ઘરે રોજ કામ કરનારા અથવા જે રોજનું કામ કરીને જીવનારા વ્યક્તિઓ છે, એમને આ થોડી બીક લાગે છે કે એક દિવસ મારો તાવ આવે, કામ ન થઈ શકે, તો પછી મારી રોજી રોટીનું શું. પણ માવલંકર સાહેબ, સવાલ આ છે કે જો વેક્સિન લેવાથી થોડી ઘણી પણ અસર થાય કે સહેજ ટેમ્પરેચર ડેવલપ થાય છે, તો એનો અર્થ એમ થયો કે વેક્સિન તમારા શરીરમાં અસર કરી રહી છે અને તમારી ઇમ્યુનિટી વધી રહી છે, એ વાત સત્ય છે? હા, એટલે એવું કઈ જરૂરી નથી કે તાવ આવે તો જ ઇમ્યુનિટી ડેવલપ થાય. જી. પણ તાવ આવે એ એક રસીની રિએક્શન છે. એટલે જો ધારો કે આપણે એમાં સાદું પાણી ભરીને આપી દીધું હોત તો તાવ ચોક્કસ ન આવત. એટલે તાવ આવે છે એટલે રસીની રિએક્શન શરીરમાં થઈ રહી છે અને રસીની સામે શરીર તૈયાર થઈ રહ્યું છે, એટલે તાવ આવે છે. જી જી એટલે પણ એ જરૂરી નથી. એટલે લોકો એવું પણ ન માને કે તાવ નથી આવ્યો એટલે રસી કામ નહીં કરે. જી. એટલે બંને બાજુ સમજવાની અને સમજાવવાની જરૂર છે. જી. મૃગેશભાઈ, તમે શું કહેશો? કારણ કે આજે મહત્તમ આપણે ભાર મૂકવો છે કે લોકોની અંધશ્રદ્ધા અને લોકોની જે માન્યતા છે ને એ તોડવી છે આજે આપણે આજના કાર્યક્રમ થકી. કારણ કે બહુ જ મોટામાં મોટો મુદ્દો એ ઊભો થયો છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે કે એ લોકો વેક્સિન લેવા તૈયાર નથી થતા. એનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો આ છે કે એક તો અમારી અશક્તિ ડેવલપ થશે, અશક્તિ આવશે, અને બીજી વસ્તુ કે નપુંસકતા આવશે. હવે આ મુદ્દાને મનોવૈજ્ઞાનિક પરિબળથી આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ? બ્રહ્મભટ્ટ સાહેબ, આ સવાલ આપે પૂછ્યો એની સાથે હું બે વાત કહી દઉં. જી. આપણે જ્યારે કોરોના પહેલું મોજું હતું ત્યારે કેટલાક સંશોધનો કર્યા. બીજા મોજા પછી અમારા 2 સંશોધનો ચાલે છે મારા મુખ્ય ઇન્વેસ્ટિગેટર તરીકે. એક ન્યુરો સાયકિયાટ્રિક ઇફેક્ટ ઓફ ધ કોરોના વાયરસ એન્ડ કોપિંગ સ્ટ્રેટેજીસ, અને બીજું ચાલે છે સેક્સ્યુઅલ ડિસફંક્શન બીકોઝ ઓફ ધ કોરોના વાયરસ. હવે બીજું છે એમાં અમે લોકોના ડેમોગ્રાફિક ડેટા લેવા ઉપરાંત લોકોએ રસી મુકાવી છે કે નહીં, કોવિડ આવ્યો છે કે નહીં, કોવિડ આવ્યો તો શું દવા લીધી, આ બધી અમે વિગત જાણી છે. અને સેક્સ્યુઅલ ડિસફંક્શન માટેની સેક્સ્યુઅલ ફંક્શન ક્વેશ્ચન ઇન્વેન્ટરી છે, CSFQ, અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે નપુંસકતા માટેની જે ઇન્ટરનેશનલી IIEF જે ક્વેશ્ચનર છે એ અમે મૂકી છે. હજી રિઝલ્ટ આવી રહ્યા છે, પણ આને માટે રેફરન્સ રિઝલ્ટ જો બીજા દેશોમાં કહું તો લોકોએ એવું સિદ્ધ કર્યું છે કે કોરોનાની ઇન્ફેક્શનને કારણે નપુંસકતાનું પ્રમાણ 6 ગણું વધે છે. આ US, UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધાની સ્ટડી છે. અમારા ડેટા હજી ફાઇનલ નથી, ઇનપુટ આવી રહ્યા છે, પણ 2-3 ગણું વધારે હશે એવું આજના તબક્કે. કોરોનાથી સાહેબ, રસીથી નહીં. કોરોના કોવિડ ઇન્ફેક્શન, કોવિડના તાવ, કારણ કે કોરોનાને કારણે તમારી નસોમાં ઇન્ફ્લેમેશન થાય છે અને આ ઇન્ફ્લેમેશનને કારણે નસોનું જે એન્ડોથેલિયમ હોય છે એને નુકસાન થાય છે. હવે આ નસો એટલે હાર્ટની નસો પણ ખરી, આ નસો એટલે મગજની નસો પણ ખરી, જે ક્લોટ થાય છે લોકો મરી જાય છે, અને આ નસો એટલે શિશ્નની નસો પણ ખરી. એની અંદર પણ આ પ્રકારની અસરો કોવિડને કારણે થાય છે. હવે વાત આપણે કરીએ વેક્સિનની. વેક્સિનને કારણે નપુંસકતા આવ્યાના કોઈ જ પ્રમાણના રિપોર્ટ નથી. વેક્સિનથી નપુંસકતા આવે નહીં. ઉર્વેશભાઈએ કહ્યું કે બહુ માઇલ્ડ ડોઝની અંદર, અને એ પણ લેબોરેટરીમાં બનાવેલો વાયરસ જાય છે. વેક્સિનથી નપુંસકતા આવવાના આજ સુધી કોઈ જ દાખલા બન્યા નથી. મેં પહેલો ડોઝ જાન્યુઆરીમાં લીધો હતો, બીજો ડોઝ ફેબ્રુઆરીમાં લઈ લીધો.
કોઈ જ પ્રકારની તકલીફ થઈ નથી. એટલે લોકોએ ગર્ભાધાનમાં તકલીફ થતી નથી, અશક્તિ કે નબળાઈ આવતી નથી. કોરોના થશે તો અશક્તિ કે નબળાઈ આવશે, આનાથી નહીં આવે. જે પ્રકારની ખોટી માન્યતાઓ છે એ માત્ર નવી વાતને ફગાવવા માટેની વાત છે. જેમ કે માતાજી મટાડી દેશે. હવે માતાજીના ભક્તો જો લોકો વેક્સિન લઈ જશે, એટલે ભક્તો નહીં પણ જે મેં કહું દલાલો, જે લોકો વેક્સિન લઈ લેશે એમની પાસે જવાના નથી. એટલા માટે મોટા પાયે આ પ્રમાણે અટકાવી રહ્યા છે. એવિડન્સ બેઝડ, આજે મારા સાયન્સની કોઈ ભૂલ હશે તો હું સ્વીકારીને ના કહીશ કે આ નથી કરી શક્યા. એવિડન્સ બેઝડ મેડિસિન એમ કહે છે કે વેક્સિનથી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. એ પુરવાર થઈ ગયેલું છે. આ વાત ઉર્વેશભાઈએ જે માઇક્રોબાયોલોજીની ભાષામાં આટલી સરસ વાત કરી, સાહેબ સમજશે કેટલા. ત્યાં જઈને એમનો એક બાબા કે એમ કહી દેશે કે આનાથી તમારો નાશ થઈ જશે, આ તમને મારવા માટે આવ્યા છે, આ લોકો પોતાને નથી બચાવી શક્યા તો કઈ રીતે તમને બચાવશે. વાત પતી ગઈ સાહેબ. આમાં જાગૃતિ ના આવી શકે જ્યાં સુધી તમે લોકોની અંધશ્રદ્ધા. આપે બહુ બરાબર કહ્યું, માવલંકર સાહેબે મારા ખ્યાલથી કહ્યું કે આપણે વેક્સિન લાવ્યા, પ્રોગ્રામો કર્યા, પણ કોવિડની ટ્રીટમેન્ટ કરી, પણ સાયકિયાટ્રિસ્ટ તરીકે હું કહું છું કે માનસિક જાગૃતિ માટે, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે, લોકો વેક્સિન લેવાની તૈયારી કરવા માટે આપણે કોઈ જ તૈયારી ન કરી. સામે કેટલાક રાજકારણીઓ પણ એવા જેમને કહું કે આ પીએમની રસી છે, આ ભાજપની રસી છે. આ બધા ફેક્ટર્સ જે છે એને આપણે દૂર કરવા પડશે. તમારી વાત બિલકુલ સાચી છે. આપણે અહીંયા રોકાઈશું, અહીંયા એક નાનકડો કમર્શિયલ બ્રેક લઈએ છીએ અને ત્યારબાદ આપણી ચર્ચા. અંધશ્રદ્ધાના ઓવરડોઝમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ ને આપણી ચર્ચા જારી હતી. મૃગેશભાઈ, હું તમારી પાસે સીધો આવું છું, કારણ કે બહુ જ બધા કુટુંબોમાં, એટલે કે શહેરી સમાજમાં પણ જોઈએ ને તો બહુ જ બધા ભણેલા ગણેલા લોકો પણ બે વાતથી ડરી રહ્યા છે. રસી લીધા પછી મને તાવ આવશે તો આ એક વાત, અને બીજું કે રસી લીધા પછી પણ લોકોને કોરોના થયો છે તો પછી અમને રસી લેવાથી શું ફાયદો. આ બે માન્યતાઓ લોકોમાં જબરજસ્ત પ્રવર્તી રહી છે. શું કહેશો આપ? સાહેબ, આપની વાત બિલકુલ સાચી છે. આપની શરૂઆતમાં જ્યારે ઓપનિંગ રિમાર્ક્સ હતી એમાં કહ્યું કે કેટલાક મોટા અભિનેતાઓ, સ્ટાર્સ એ પણ લેતા નથી અને શહેરી લોકો પણ લેતા નથી. અંધશ્રદ્ધા માત્ર ગામડામાં છે એવું નથી. અંધશ્રદ્ધા શહેરી અને ભણેલા ગણેલાઓમાં પણ છે. આજની તારીખમાં હજી છોકરીને મંગળ હોય તો એના લગ્ન થતા નથી. આજની તારીખમાં હજી ઘરમાં કંઈ નડતર હોય તો વાસ્તુ પ્રમાણે ઘરમાં સુધારો થાય છે. ઘરના લોકો વચ્ચે જે મતભેદ હોય એનો સુધારો નથી થતો. અને શહેરોની અંદર આજે અમેરિકામાં આપણા લોકો ગયા છે, ત્યાં પણ લોકો અહીંથી બેઠા બેઠા અમેરિકન ભૂત, ન્યુઝીલેન્ડનું ભૂત એ ભગાડવાની વિધિઓ કરે છે. એટલે અને ખાસ કરીને આપ સ્ટાર કો કે ક્રિકેટર કો, હું નામ નહીં આપું, પણ કેટલાક ક્રિકેટરો ચોક્કસ માદળિયાને ટચ કરે, ચોક્કસ પ્રકારનો રૂમાલ બહાર રાખે, આ બધી તો જ એમના રન થશે. આ બધી અંધશ્રદ્ધાઓ એમનામાં પણ છે, આપણા નેતાઓમાં પણ છે. સાહેબ, ગયા વખતે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે મોટા ભાગના લોકો જુદી જુદી જગ્યાએ ફોટો વશીકરણ, નામ વશીકરણ, આ રીતે મતદાર યાદી લઈ મતદારોના ફોટા લઈને વશીકરણ કરાવીને એમ કહેતા કે એ લોકો મને મત આપે. આ અંધશ્રદ્ધા નેતા, અભિનેતા, શિક્ષિત અને ગ્રામ્ય બધા વિસ્તારમાં છે. આપે જે વાત પૂછી કે કોરોનાને કારણે, જો કોવિડ રસીને કારણે નબળાઈ, કોવિડ રસીને કારણે નબળાઈ આવતી નથી. કોવિડ રસીને કારણે બીજું કોઈ નુકસાન થતું નથી. કોવિડ રસી ચોક્કસ સેફ છે, કોરોનાથી તમને એ બચાવે છે. અને બીજી આપે વાત કરી કે રસી મૂક્યો હોય તોય આવે. સાહેબ, ડાયાબિટીસની દવા લીધી હોય, ગમે તેની લીધી હોય, જે દાવા કરતા હોય કે મટાડી દઉં છું એની લીધી હોય તો ડાયાબિટીક ન્યુરોપેથી થાય છે. આપણે બંધો બાંધીએ છીએ તો પણ પૂર આવે છે. મેડિકલની વાત જવા દો, એન્જિનિયરિંગની વાત કરો, દરેકની વાત કરો, તમે બધા જ પગલાં ભરો છો તો ક્યારેક એમાં નિષ્ફળ જાઓ છો. તો ક્યારેક નિષ્ફળ જવાતું હોય અને રસીવાળા એમ નથી કહેતા કે 100% થશે.
60, 70 અને 90% હવે દાવો આવ્યો છે. બીજું, વાયરસની સ્ટ્રેન જો બદલાય તો એને કારણે તમને તકલીફ થાય. પણ એક વાત ચોક્કસ કહું કે જે લોકોએ રસી લીધી છે એ લોકોનો કોરોના જીવલેણ નથી બન્યો. ફરીથી કરું, જેમને રસી લીધી છે એમનો કોરોના જીવલેણ નથી બન્યો. એ લોકો બચી ગયા છે. ત્રીજું વેવ આવે, ચોથું વેવ આવે, જો જાતને બચાવી હોય તો એ વાત ભૂલી જાઓ કે આ રસીથી તમને કંઈક થશે. પણ એ વાત યાદ રાખો કે આ રસી તમને ચોક્કસ જીવન આપશે. તમારા ઘરના માટે તમે ચોક્કસ જીવિત રહેશો. જી. તમારા અને તમારા ફેમિલીનું ભલું ઈચ્છતા હોય તો રસી ચોક્કસ લો. જી 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 માવલંકર સાહેબ, તમે શું કહેશો? 2 ડોઝ લીધા પછી પણ જો કોઈને કોરોના થતો હોય તો એનો અર્થ શું થયો? વેક્સિનની અસર નથી થઈ એમના શરીર ઉપર કે પછી વેક્સિન અસરકારક નહોતી? એટલે આ તમે પૂછ્યું ને મૃગેશભાઈએ જવાબ પણ આપ્યો કે કોઈ પણ રસી 100% સલામત તો હોય છે પણ 100% અસરકારક નથી હોતી. જી. એટલે એની અસરકારકતા હમણાંની આપણી જે રસીઓ છે, કોવિશિલ્ડ જે છે એ 70% અસરકારક છે અને કોવેક્સિન 80%ની આસપાસ અસરકારક છે. જી. એટલે રસી મૂક્યા પછી પણ લોકોને કોરોના થઈ શકે. પણ રસીને લીધે જે એન્ટીબોડી શરીરમાં હોય છે એને લીધે એ શરીર આપણું કોરોના ઉપર ઝડપથી કાબુ મેળવે છે ને કોરોના બહુ વકરતો નથી, બહુ સિરિયસ થતો નથી. હોસ્પિટલમાં જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે અને મૃત્યુની શક્યતા પણ ઘણી ઓછી થઈ જાય છે. જે ટ્રાયલ્સ થયા એમાં તો મૃત્યુની શક્યતા લગભગ 0%, એટલે 99.99% જેટલી સીધી મૃત્યુ સામે હતી અસરકારકતા. પણ હવે જે નવા વેરિયન્ટ્સ આવ્યા છે એને લીધે અસરકારકતા ઓછી થઈ રહી છે એવું લાગે છે. પણ છતાંય બધી જ રસીઓ નવા વેરિયન્ટ સામે પણ 2 ડોઝ પછી તો સારી એવી અસરકારક છે. અને જેમ જેમ અસરકારકતા ઓછી થશે એમ કંપનીઓ ઓલરેડી નવી રસીઓના નવા વર્ઝન્સ બનાવી રહી છે. એટલે કદાચ 5-6 મહિનામાં નવા વર્ઝન્સ પણ આવે છે કે નવા વેરિયન્ટની સામે વધારે ઇફેક્ટિવ હોય. એટલે રસી તો ચોક્કસ લેવી જોઈએ. આપને કદાચ ખ્યાલ છે કે નહીં ખબર નહીં, BCG ની રસી બધા જ બાળકોને મૂકીએ છીએ. એમાં ઘણા વર્ષો પછી ખ્યાલ આવ્યો કે એની અસરકારકતા લંગ ફેફસાના ટીબી સામે ઓછી છે પણ મગજના અને જીવલેણ ટીબી સામે ઘણી વધારે છે. એટલે એવી બીજી ઘણી રસીઓ છે કે જે 100% અસરકારક નથી. છતાંય રસી ન લેવા કરતા રસી લેવી એ વધુ સલામત અને સલાહભર્યું છે અને બહુ જ સારી રીતનું એ પ્રોટેક્શન આપે છે. એટલે બધાએ જ બહુ લાંબો વિચાર કર્યા વગર જ્યારે રસી મળે, આપણો જ્યારે ટર્ન આવે તે વખતે રસી લઈ લેવી જોઈએ. જી. માવલંકર સાહેબ, આની સાથે સંલગ્ન એક બીજો સવાલ એ છે કે આ વેક્સિનથી ઇમ્યુનિટી કેટલો લાંબો સમય ચાલે છે અને કેટલા લાંબા સમય પછી, શું આ પતી જાય, એનો સમયગાળો પતી જાય પછી બુસ્ટર ડોઝ લેવા પડે કે કેમ? એટલે આની અસરકારકતા કેટલો લાંબો સમય ચાલે છે? એટલે આ એક નવો રોગ છે અને બધા જ દેશોમાં રસી મુકાવાનું લગભગ ગયા ડિસેમ્બરથી શરૂ થયું છે. જી. એટલે આપણી પાસે એવા લાંબા અનુભવ કે લાંબા પ્રયોગોના રિઝલ્ટ નથી કે 6-8 મહિનાથી આગળ રસીનું પ્રોટેક્શન કેટલું રહેશે. જી. પણ હમણાં જે રિસન્ટ જે રિસર્ચ આવ્યું છે એમાંથી એવું લાગે છે કે 1-1.5 વર્ષ સુધી તો ચોક્કસ રસીનું પ્રોટેક્શન રહેશે. અને એ પહેલા પણ રિસર્ચ આવેલા છે કે જે SARS-CoV-1 વાયરસ જે લગભગ 18 વર્ષ પહેલા આવ્યો હતો હોંગકોંગમાં, એના જે રોગી હતા એમની પાસે પણ એ રસી નહોતી પણ એ રોગને લીધેનું રક્ષણ હજુ પણ એમના શરીરમાં રક્તકણો દ્વારા રહેલું છે, શ્વેત કણો દ્વારા, જેને મેમરી સેલ્સ કહે છે. એટલે એવું પણ બને કે તમારા એન્ટીબોડી જતા રહે 3-4-5 મહિના પછી, પણ છતાંય ફરી ઇન્ફેક્શન થાય તો નવા એન્ટીબોડી બનવા માટે જે મેમરી સેલ્સ હોય છે, અને ઉર્વેશભાઈ કદાચ એની પર વધારે ખ્યાલ આપી શકશે, એ ઘણો લાંબો સમય સુધી રહી શકે. જી. જેમ આપણે નાના બાળકોની રસી એક જ વખત લેવાની, 2 વખત લેવાની બાળપણમાં, પછી આપણને કદી ઓરી, અછબડા એવા બીજા રોગો થતા નથી કારણ કે આખી જિંદગીભર એનું પ્રોટેક્શન રહે છે. જી. એટલે
આ નવી રસી છે એટલે 1 વર્ષ સુધી તો ઓછામાં ઓછું રહેશે, પછી જોવું પડે કે કેટલો વખત રહેશે વધારે. જી ઉર્વેશભાઈ, સાહેબના જવાબના એમાં તમે આગળ શું વિશેષ ઉમેરી શકો એમ છો? સાહેબનો કન્ટિન્યુશનમાં જોઉં એની પહેલા હું તમારો છે ને આની પહેલા જે ક્વેશ્ચન હતો ને એના જવાબમાં એક દલીલ એડ કરવા માંગીશ કે ઘણા કહે છે કે વેક્સિનેશન પછી પણ ડેથ થાય છે, તો એનું શું? તો એના અમુક રિસર્ચિસ અત્યારે બહાર આવી રહ્યા છે. હાલમાં માવંકર સાહેબ પણ સંમત થશે કે અત્યારે 17 થી 18 કરોડ જેટલા એપ્રોક્સિમેટલી કેસ, મને એક્ઝેક્ટ ખબર નથી પણ વર્લ્ડમાં 17 થી 18 જેટલા કેસીસ થયા હશે. એમાં લગભગ 35 થી 40 લાખ જેટલી મોર્ટાલિટી થઈ છે. કોરોનાના 17 થી 18 કરોડ જેટલા કેસીસમાંથી 35 થી 40 લાખ મોર્ટાલિટી એટલે 2% કરતાં વધારે મોર્ટાલિટી છે. એનો મતલબ કે જે 10,000 લોકોને કોરોના ઇન્ફેક્શન થાય છે એમાંથી 200 લોકોના મૃત્યુ થાય છે. જેની સામે અત્યારે વેક્સિનેશન હવે ઘણી બધી જગ્યાએ 2 ડોઝ અપાઈ ચૂક્યા છે. એટલે યુરોપિયન કન્ટ્રીઝમાંથી સ્ટડી આવ્યા છે કે જેની અંદર જે વેક્સિનેટેડ પર્સનને જ્યારે ઇન્ફેક્શન થાય છે તો એની અંદર મોર્ટાલિટી લેસ ધેન 1%. એટલે એવું કહી શકાય કે 10,000 વેક્સિનેશન લીધા પછી 10,000 કેસીસ પણ એવા થશે કે જે ઇન્ફેક્શન ના થાય. આમ તો સાહેબે પણ એક સરસ અમને પણ ડેટા બતાવ્યો કે 60, 70 કે 90% ઇફેક્ટિવ છે. એટલે માત્ર 20-30% જ ઇન્ફેક્શન થાય છે. તો એવા 10,000 ઇન્ફેક્શન થશે તો પણ એમાંથી એક મોર્ટાલિટી. એટલે તમે જોઈ શકો છો કોરોનાથી ઇન્ફેક્શન થાય છે એમાં મોર્ટાલિટી રેટ કેટલો હાઈ છે, જ્યારે વેક્સિનેશનમાં તો નેગ્લિજેબલ કહી શકાય એટલો જ મોર્ટાલિટી રેટ છે. એટલે આ એક ક્લિયર કટ ડિમાર્કેશન છે અને આ તો ઇન્ટરનેટ પર આ બધી જ માહિતી ઉપલબ્ધ છે કે જે ઘણા લોકો જોઈ શકે છે. હવે સાહેબે આપણે પણ પ્રશ્ન પૂછ્યો અને સાહેબે પણ જે જવાબ આપ્યો કે વેક્સિન લીધા પછી અત્યારે ઓલમોસ્ટ 5 થી 6 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. આપણી પાસે લોંગ ટર્મ નથી રિસર્ચના કે જેથી આપણે કહી શકીએ કે બોડીમાં લોંગ લિવિંગ પ્લાઝમા સેલ ડેવલપ થાય છે કે નહીં. નોર્મલી તમે ઇન્ફેક્શન થાય કે વેક્સિન આપવામાં આવે પછી બોડીની અંદર પ્લાઝમા સેલ્સ અને મેમરી સેલ્સ 2 ટાઈપના સેલ્સ પ્રોડ્યુસ થતા હોય છે. પ્લાઝમા સેલ્સ એન્ટીબોડી પ્રોડ્યુસ કરે, એટલે શોર્ટ લિવિંગ પ્લાઝમા સેલ એન્ટીબોડી છે એનો સ્પાન લગભગ 5 થી 6 મહિના જેટલો હોય, જ્યારે મેમરી સેલ્સ તો વર્ષો સુધી બોડીની અંદર રહેતા જ હોય છે. તો હવે આપ જો જોવા જોશો તો અત્યારના સમયે દુનિયાભરની નજર છે ને યુરોપિયન કન્ટ્રીઝ ઉપર છે, યુકે ઉપર છે. યુકેમાં જ્યાં જાન્યુઆરીની અંદર પીક આવ્યો ત્યારથી હવે 5 થી 6 મહિના જેવું થવા આવ્યો સમય, જે આપણે જૂન કે જુલાઈમાં થશે. સાથે મીનવાઇલ એમની અંદર વેક્સિનેશન પ્રોગ્રામ પણ તમે જુઓ તો યુકેમાં અત્યારે 40% જેટલા પોપ્યુલેશનને 2 ડોઝ અપાઈ ચૂક્યા છે અને 60%ને 1 ડોઝ અપાઈ ચૂક્યો છે. એટલે એમાં વેક્સિનેશન ડ્રાઈવ પણ ઘણું આગળ વધ્યું. એટલે હવે થર્ડ વેવ જો સાયન્ટિફિકલી અથવા એપિડેમિયોલોજીકલ જોવા જઈએ અને 5 થી 6 મહિનામાં પ્રાઇમરી એન્ટીબોડીઝ ને પ્લાઝમા સેલ જ્યારે વેનિંગ થતા હોય ત્યારે થર્ડ વેવની કેવી શક્યતા છે એ આપણે જુલાઈ મહિનામાં જાણી શકીશું. જો એની ઇન્ટેન્સિટી ઘણી લો હોય તો એનાથી આપણને ઘણું સારું પ્રૂફ મળશે કે ના વેક્સિનેશનની ઇફેક્ટ ઘણી સારી છે અને જે મેમરી સેલ્સ આપણા બોડીમાં ડેવલપ થાય છે એ 6 મહિના પછી પણ પ્રોટેક્શન આપે છે. ઘણી વખત એવું થઈ શકે કે કદાચ આપણે મેમરી સેલ્સની પોપ્યુલેશન વધારે સ્ટ્રોંગ કરવા માટે, વધારે બુસ્ટિંગ કરવા માટે કદાચ 6 મહિને એક બુસ્ટર આપવો પડે, જે આપણે હિપેટાઇટિસ બીની વેક્સિનમાં પણ જોયું છે. એટલે એની જરૂર છે કે નહીં, એનાથી લોંગ લિવિંગ પ્લાઝમા સેલ ડેવલપ થાય છે કે નહીં, આ બધા રિસર્ચ કરવાનો અત્યારે સમય છે જે આપણને ટૂંક સમયમાં મને લાગે છે કે જુલાઈ મહિના સુધીમાં આપણી પાસે ઘણી ખરી ફિગર આપણી પાસે યુરોપિયન કન્ટ્રીઝમાંથી આવશે અને આપણે ખૂબ સારી રીતે જાણી શકીશું. જી, પણ આ વેક્સિનેશનની થર્ડ વેવ ઉપર શું અસર હશે? એટલે થર્ડ વેવ પણ આટલો જ ગંભીર હશે અથવા તો આ વેક્સિન લેનારાઓની સંખ્યા જો આપણે વધારી શકીએ તો થર્ડ વેવમાં આપણી પરિસ્થિતિ શું હશે? થર્ડ વેવની ઇન્ટેન્સિટી જોવા જઈએ તો ઓલમોસ્ટ આપણા વેક્સિનેશન પ્રોગ્રામ પર ડિપેન્ડ કરે છે. જો આપણો વેક્સિનેશન ડ્રાઈવ ખૂબ સ્ટ્રોંગ હશે અને જો આપણે 18+ મેજોરિટીને જો વેક્સિનેશન આપી શકીશું તો આપણે થર્ડ વેવની ઇન્ટેન્સિટી ઘણી ડાઉન. થર્ડ વેવ આવશે એ આપણે એવોઇડ કરી શકીએ એવા ચાન્સીસ ઘણા ઓછા છે, પરંતુ એની ઇન્ટેન્સિટી સેકન્ડ વેવ કરતાં ઓછી હશે. પણ કેટલી ઓછી હશે દેટ વિલ ડિપેન્ડ અપોન આપણે વેક્સિનેશન ડ્રાઈવ કેટલો સ્ટ્રોંગ કર્યો છે અને કેટલો હર્ડ ઇમ્યુનિટી આપણે ડેવલપ કરી. આપણે એવું કહી શકીએ સેકન્ડ વેવને કારણે ઘણી ખરી 50% કામ તો સેકન્ડ વેવ જ કહી નાખ્યું. આપણે બાકીના 50%ને પણ જો પ્રોપર વેક્સિનેશન પ્રોવાઈડ કરી શકીશું, જો આપણે 60-70 કરોડ સુધી પણ જઈ શકીશું તો થર્ડ વેવની ઇન્ટેન્સિટી ઘણી ઓછી, ઘણી રિડ્યુસ થઈ શકશે. જી, માવલંકર સાહેબ, ઉર્વેશભાઈએ જે કહ્યું કે થર્ડ વેવમાં જો આપણે વેક્સિનેશન પ્રોગ્રામને સઘન બનાવી શકીએ તો સરકારની અત્યારે સરકારનો શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એની અસરકારકતાને વધારે એ કરવા માટે
આપણે વેક્સિનેશન પ્રોગ્રામની ઇન્ટેન્સિટી કેટલે અંશે વધારી રહ્યા છીએ માવલંકર સાહેબ? એટલે આ બધા જ પ્રયત્નો સરકાર કરી રહી છે. આપણે આ જ પ્રયત્નો જો ગયા જુલાઈ મહિનાથી ચાલુ કર્યા હોત તો કદાચ આપણે આજે ઇંગ્લેન્ડ અમેરિકાની હરોળમાં ઉભા રહ્યા હોત. પણ જ્યારથી આપણે કર્યા છે, એક ચોક્કસ એવું કહેવાનું મન થાય આપના માધ્યમ દ્વારા કે આપણા દેશમાં એક વેક્સિનની આખી એક ઓથોરિટી અથવા કોઈ ડાયરેક્ટર જનરલ ઓફ વેક્સિનેશન, જેમ આર્મીમાં જુદા જુદા ડાયરેક્ટર જનરલ્સ ને બધા હોય છે, એવી એક કંઈક પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં કરવાની જરૂર છે કે જે બધા જ વિભાગોના કોઓર્ડિનેટ કરીને જ્યાં જ્યાં તે વેક્સિન મળતું હોય, વેચાતું, ઉધાર, ઘરે બનાવેલું, બહાર બનાવેલું, એ લઈને જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી આપણે આપીએ લોકોને. કારણ કે શહેરના લોકો તો મોટા ભાગના તૈયાર છે, ગામડાઓમાં પણ તૈયારી થઈ રહી છે, અને એને માટે પણ આપણે એક બીજું બળ, જે આખું આરોગ્ય ખાતાની આખી જે નર્સો, મેલ હેલ્થ વર્કર્સ, હેલ્થ એજ્યુકેશન વાળા, બીજા એક્સટેન્શન એજ્યુકેશન વાળા પણ હોય છે, બધાની મદદ લઈએ અને ગામડાના લોકોને બી તૈયાર કરીએ તો બહુ ઝડપથી વેક્સિનેશન વધારી શકાય. અને એના માટે એક આવી જો કોઈ ઓથોરિટી ગવર્મેન્ટ ઝડપથી ઊભી કરે કે જેને બધા જ પાવર્સ હોય, જ્યાંથી ખરીદી કરવી પડે ત્યાંથી ખરીદી કરે, જે કોઈ, કારણ કે ઘણીવાર આ કમિટીઓમાં ને એમાં બહુ જ મોડું કદાચ થઈ જતું હોય છે. અને હવે એવો વખત નથી કે એ વેક્સિન જે 90 દેશોમાં 50 દેશોમાં વપરાય છે એનો પાછો ભારતમાં ટ્રાયલ કરો, ભારતમાં પ્રૂવ કરો કે પાછી બરાબર ભારતીય લોકો ઉપર અસર કરશે નહીં કરે, એની સાઈડ ઇફેક્ટ, એ બધાનો હવે વખત રહ્યો નથી. આ ઇમરજન્સી છે અને રાત દિવસ કામ કરીને જેટલી ઝડપથી વેક્સિન પહોંચાડી શકાય એટલી ઝડપથી લોકોને આપવી જોઈએ. જી. અને એને માટે જે કંઈ ખર્ચો કરવો પડે, આપણે ઓલરેડી 35,000 કરોડનું બજેટ ફાળવ્યું છે, એનો કેટલો ખર્ચો થયો છે એ કોઈને ખબર નથી, હજુ સુધી જાહેર થયું નથી. સુપ્રીમ કોર્ટે ચોક્કસ પૂછ્યું છે કે આનું શું કર્યું, એના હિસાબ આપો, કેટલો તમે ઓર્ડર આપ્યો છે, કેટલો ઓર્ડર આપવાના છો. હવે આંકડા બહાર આવી રહ્યા છે. તો એ સાથે એ યુદ્ધની ધોરણે આપણે જેમ DRDOની હોસ્પિટલ ઉભા કર્યા, એવી રીતે મોટા મોટા કન્વેન્શન સેન્ટર, હમણાં જ હૈદરાબાદમાં જોયું, હજારોને સંખ્યામાં વેક્સિન અપાય એક દિવસમાં, એવી વ્યવસ્થા એમણે ઊભી કરી છે. એટલે એ યુદ્ધને ધોરણે થાય. જેમ જેમ રસી આવે, રસી ન હોય તો એનો કોઈ ઉપયોગ નથી, જેમ રસી આવે તેમ તેમ બધાને મુકાય, એક દિવસનું પણ મોડું ન થાય એ ખાસ જોવાની આખી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. જી જી જી. મુરુગેશભાઈ, તમે શું કહેશો? એક તરફ સુપ્રીમ કોર્ટ પોતાની રીતે બરોબર ફરજ નિભાવે છે અને દરેક રાજ્ય સરકારોથી માંડીને કેન્દ્ર સરકારને પણ બરોબર આડે હાથે લઈ રહી છે સુપ્રીમ કોર્ટ, અને બીજી તરફ આપણે જોઈએ તો વેક્સિનેશન પ્રોગ્રામમાં રાજ્યો તરફથી બૂમાબૂમ આવી રહી છે કે અમને પૂરતા વેક્સિન મળતા નથી. ત્યારે પ્રજાને માટે બહુ મોટો પ્રશ્ન એ આવીને ઊભો છે કે 18 વર્ષવાળાઓ અત્યારે વેક્સિનના પ્રોગ્રામની રાહ જોઈને બેઠા છે. બીજી બાજુ એક એવો પ્રોગ્રામ શરૂ થયો કે ભાઈ જેમને વિદેશમાં ભણવા જવું છે અને જેમને વિદેશની તૈયારીઓ કરી રહ્યા છે એમને પહેલા પ્રાયોરિટીમાં લઈ લો અને એમને વેક્સિન આપીને વિદેશમાં રવાના કરો. તો આપને શું લાગે છે, કયા મનોવૈજ્ઞાનિક પરિબળો આ દિશામાં કામ કરી રહ્યા છે અથવા તો કરવા જોઈએ કે જેથી કરીને લોકો વેક્સિન લેવા માટે આગળ આવે અને સરકાર આ પ્રોગ્રામની દિશામાં પણ એક નવી દિશા સૂચવે? બ્રહ્મભટ્ટ સાહેબ, આપણે ત્યાં એવું છે કે સરકારે પણ કામ કર્યું છે અને જેટલી બને એટલી મહેનત કરી છે. જે મર્યાદા હોય એ સ્વીકારીને એ વાત કબૂલ કરવી પડશે. જી. આપણે જે લડવાનું છે એ ભ્રમ અને ભય અને અજ્ઞાન, આની સામે આપણે ખાસ કરીને લડવાનું છે. હવે આને માટે આપે જેમ કહ્યું તેમ PM માવલંકર સાહેબે જેમ કહ્યું એમ PM ઓફિસમાંથી એક ડાયરેક્ટર હોય જે બધાને સંકલન કરીને વાત કરે. થોડો સંકલનનો અભાવ છે, થોડું રાજકારણ છે. મારી દ્રષ્ટિએ કોર્ટ જ્યારે આટલી બધી બાબતમાં ઇન્ટરવેન કરે છે અને કોર્ટ આટલી બધી સજાગ છે ત્યારે વાત એ કરવી જોઈએ, કોર્ટે એ હુકમ કરવો જોઈએ
કે જેટલા આપણે ત્યાં ઇલેક્શન કમિશને ઓળખેલા માન્યતા આપેલા રાજકીય પક્ષો છે, આ તમામ રાજકીય પક્ષના કાર્યકરો શહેરમાં છે, જિલ્લામાં છે, તાલુકામાં છે, ગામડામાં છે. આ બધા જ રાજકીય પક્ષોને અંદર અંદર જે લડવી હોય લડાઈ એ ચોક્કસ લડે, સત્તા માટે જે કરવું હોય કરે. પણ જ્યાં સુધી આ વેક્સિનનો સવાલ છે, કોરોના સામેની લડાઈ છે, ત્યારે જે આ બધા પરિબળો છે, કેટલા લાખો કરોડો કદાચ બધા જ પક્ષના ભેગા કરો તો કાર્યકરો હશે, સુપ્રીમ કોર્ટ આને સંજ્ઞાન લઈને એવો ઓર્ડર કરે કે વેક્સિનની જનજાગૃતિમાં ચોક્કસ બધાએ લાગી જવું. તો આમાં ભ્રમ અને ભય આ બંનેની સામે આપણે ચોક્કસ લડી શકીશું. માવલંકર સાહેબની એ વાત સાથે હું સંમત ચોક્કસ થાઉં છું કે જ્યાંથી પણ મળે, પૈસાથી મળે, વધારે પૈસાથી, ઓછું પૈસાથી મળે, લોકોને પણ 500,000 આપવા પડે જેમને પોસાય છે એમને, એટલે મફતમાં અપાય, પૈસાથી પણ વેક્સિન કોઈ પણ સંજોગોમાં અપાય એ માટેના પગલાં સરકાર લે અને યોગ્ય સંકલન કરે તો આપણે ત્રીજા વેવને બહુ જ માઇલ્ડ બનાવીશું અથવા એને કદાચ આવતું રોકી પણ શકીશું. જી મૃગેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. માવલંકર સાહેબની વાત સાથે સંમત થઈએ કે પૈસાથી જો વેક્સિન મળતી હોય તો પૈસા આપીને પણ વેક્સિન લેવી જોઈએ. અને અમદાવાદમાં એક વિશેષ પ્રોગ્રામ પણ થયો કે થોડા દિવસ સુધી 1,000 રૂપિયામાં ડ્રાઈવ થ્રુ વેક્સિન આપવાનો પ્રોગ્રામ ચાલ્યો. પણ તમે બીજા કે ત્રીજા દિવસે પણ જોયું હશે ને, તો ગાડીઓવાળા મફતમાં જ્યાં વેક્સિન મળતી હતી ત્યાં પહોંચી ગયા, પણ પૈસા ખરીદીને વેક્સિન લેવા માટે ન આગળ આવ્યા. આ પણ એક મેન્ટાલિટી આપણે ત્યાં બહુ જ અંશે જવાબદાર છે. પણ એ ને કેન પ્રકારે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઈએ જેથી પોતાની સ્વાસ્થ્યની સલામતી એક ઊભી કરી શકાય. ઉર્વેશભાઈ, તમે શું કહેશો? આ વેક્સિનના પ્રોગ્રામમાં જો થર્ડ વેવ આગળ વધ્યો અને જો વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં ન થયું તો આપણી પરિસ્થિતિ કેવી હશે? એક માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે તમારું શું અનુમાન છે? થર્ડ વેવની અંદર એવા અનુમાન લગાવવામાં આવે છે. અમુક રિસર્ચમાં એવું કહે છે કે અનુમાન અમુક અંશે ખોટા પણ છે, પરંતુ દેખાઈ રહ્યું છે કે આપણે બાળકોને આ વેક્સિનેશન પ્રોગ્રામમાં નથી આવરવાના. એટલા માટે થર્ડ વેવની અંદર બાળકો ઘણા ખરા અંશે ઇન્વોલ્વ થાય અને એમને ઇન્ફેક્શન થાય એવા ચાન્સીસ વધારે છે. એટલે થર્ડ વેવમાં સૌથી વધારે જે વનરેબલ પોપ્યુલેશન જે બાળકો છે એને આપણે કદાચ માની શકીએ. બાળકોમાં એકચ્યુઅલી કોરોનાથી આપણે જેટલા પણ કેસીસ જોયા શરૂઆતમાં માઇલ્ડ અથવા તો એસિમ્પ્ટોમેટિક થતા હતા. અત્યારે સેકન્ડ વેવમાં અમુક બાળકોમાં થોડાક ડાયરિયા અથવા તો ચામડી પર પ્રોબ્લેમ થાય એવા કેસીસ થયા છે. પરંતુ બાળકોમાં જ્યારે કોરોના ઇન્ફેક્શન થાય એના પછી પોસ્ટ કોવિડ આપણે એડલ્ટ્સમાં જોયું કે પોસ્ટ કોવિડ મ્યુકોરમાઇકોસિસ ને બીજા એવા કેટલા પ્રોબ્લેમ્સ થાય છે. એવી રીતે બાળકોમાં MIS નામનો એક કોમ્પ્લિકેશન્સ થતો હોય છે. એ પણ આપણે ખરેખર એક સિરિયસલી લેવા જેવો પોઈન્ટ્સ છે. એટલા માટે જો થર્ડ વેવથી આપણે જો બચવું હોય તો કદાચ આપણે એક એ રીતે પણ સાયન્સને આગળ વધારવું પડશે જે યુએસમાં થઈ રહ્યા છે. બાળકોની અંદર વેક્સિનના ટ્રાયલ્સ થઈ રહ્યા છે. હવે ઘણા ખરા નાના છોકરાઓને એમને વેક્સિનના ડોઝ કેટલા માત્રામાં આપવું એ ડોઝિંગ થઈ ગયું છે ને હવે એ ડોઝ સાથે હવે એમને થર્ડ ફેઝના ટ્રાયલ ચાલી રહ્યા છે. એટલે શોર્ટ ટાઈમની અંદર એ નાના બાળકોને પણ વેક્સિન આપી શકશે. કદાચ આપણે પણ હવે આ દિશામાં સાયન્સ આગળ વધારવું પડે. જરૂર પડે તો નાની વયના એટલે કે 15 સુધી અને કદાચ 15થી ઓછી વયના પણ બાળકોને જો આપણે વેક્સિનેશનથી આવરી શકાય તો એના પ્રોપર ડોઝિંગ માટેના ટ્રાયલ્સ અને એ ડોઝ એડજસ્ટ કર્યા પછીના પણ ટ્રાયલ્સ જલ્દીથી કન્ડક્ટ કરવા જોઈએ જેથી આપણે બાળકોને બને એટલું જલ્દી વેક્સિનેશન કરી શકીએ. જી માવલંકર સાહેબ, તમે શું કહેશો? બાળકોને આ ત્રીજા વેવમાં અસર ન થાય તો એને માટે અત્યારથી સાજા સમા બાળકો આ કોરોનામાં ન સપડાઈ જાય એ માટે આપણે શું પગલાં લઈ શકીએ? પૂર્વેશભાઈએ કહ્યું એ પ્રમાણે રસી જેટલી ઝડપથી બાળકો સુધી પહોંચી શકે, જેના જે ટ્રાયલ કરવાના હોય એની તકેદારી રાખવાની હોય એ રાખીને ઘણા દેશોમાં શરૂ પણ થઈ ગયું છે. તો એ રીતે આપણા એક્સપર્ટ્સના ઓપિનિયન લઈને જો બાળકોને રસીકરણ શરૂ કરી શકાય તો એ એક વિચાર કરવો જોઈએ. બીજું, બાળકોના પેરેન્ટ્સ સાથે ખાસ ચર્ચા કરીને એમને રોગ થતો અટકાવવા માટે જે માહિતગાર કરવાના છે
સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન એ બધાની બાળકોની પણ તૈયારી સ્કૂલો ધારો કે ખુલે એ પહેલા આવી રીતની કરવી જોઈએ. એ સાથે બીજા મેં તમને કહ્યું વિટામિન ડી અને એવા ન્યુટ્રિશનના પણ ટ્રાયલ્સ થવા જોઈએ કે એવા ટ્રાયલ આ થવાથી આવી દવાઓ આપવાથી એ રોગ અટકી શકે છે બાળકોમાં. અને બાળકોમાં જે કોમ્પ્લિકેશનના ઇસ્યુ છે, કારણ કે બાળકોમાં રોગ થાય છે બહુ સામાન્ય હોય છે, બહુ સિરિયસ નથી હોતો, પણ અમુક લોકોમાં આ કોમ્પ્લિકેશન પૂર્વેશભાઈએ જે કહ્યું મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ, એટલે એ ન થાય અથવા એને કઈ રીતે નાથી શકાય એના પણ વિચાર અને રિસર્ચ કરવાની આપણે ત્યાં એટલી જ જરૂર છે. જી માવલંકર સાહેબ, એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે આ કોવિડ બેક્ટેરિયા સામે કઈ એન્ટીબાયોટિક દવાઓ લેતા રહેવું જોઈએ માણસે? કારણ કે ઘણીવાર એવું થાય છે કે લોકો એવું માને ભાઈ મેં તો 2 વેક્સિનના ડોઝ લઈ લીધા એટલે હવે મને કોરોના થાય જ નહીં, એટલે નથી એ માસ્ક પહેરતા, નથી એ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા કે નથી કોવિડની ગાઈડલાઈનનું પાલન કરતા. આ સંજોગોમાં આ બેક્ટેરિયાથી બચવા માટે કયા પ્રકારની દવાઓનો તમે આગ્રહ કરશો? હા, એટલે અમાર તો હમણાં એવી કોઈ પ્રૂવડ દવાઓ નથી કે જેનાથી આ રોગ ન થાય, અથવા કોઈ એન્ટીબાયોટિક એવી નથી કે જેનાથી આનું પ્રિવેન્શન થઈ શકે. ઓફકોર્સ વિટામિન ડી થી એનું પ્રમાણ ઓછું થાય છે એવા રિસર્ચ છે કે જેને વિટામિન ડી ની ડેફિશિયન્સી છે એમાં રોગ વધારે થાય છે અને વધારે સિરિયસ થાય છે. પણ એ સિવાય આ વાયરસનો રોગ છે એટલે એવી કોઈ અક્ષી રામબાણ એવી દવા નથી કે જે લેવાથી આને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. આઇવરમેક્ટિન કરીને દવા છે, એ પણ લોકો કહે છે જુદા જુદા પ્રયોગો હેઠળ કે એ પણ અક્ષીર આને પર ઉપાય છે. પણ મારે એક જ કહેવું છે કે આપણે ત્યાં એને માટે કોઈ જ પ્રકારનું રિસર્ચનું પ્રોત્સાહન નથી, કોઈ રિસર્ચનું ફંડિંગ નથી, કોઈ રિસર્ચ કરવા માંગતું નથી. આપણે જે પરદેશથી રિસર્ચ આવે છે એની પર જ ડિપેન્ડન્ટ છીએ. એટલે આપણે ત્રીજી વેવ આવે એ પહેલા આપણા પણ રિસર્ચ ટ્રાયલ્સ થાય જુદા જુદા રીતે આ રોગને પ્રિવેન્ટ કરવા માટે, ટ્રીટ કરવા માટે, તો કદાચ આપણે વધારે સારી રીતે એને થર્ડ વેવને આપણે સામનો કરી શકીશું. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. માવલંકર સાહેબ, મૃગેશભાઈ અને ઉર્વેશ શાહ, ત્રણેય મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે આજે આ કોરોના સામેની અંધશ્રદ્ધા વિશે ઘણું બધી વિસ્તારપૂર્વક આપણને એક સમજણ આપી છે. અમે ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, બહુ જ મહત્વનું છે કે કોરોનાની વેક્સિન જો મળતી હોય તો તાત્કાલિક આપણે લઈ લેવી જોઈએ. આપણા ઘરના નોકરોએ કોરોના વેક્સિનની રસી લીધી છે કે નહીં એની ચિંતા કરવી આવશ્યક છે. આપણા ઘરના વડીલો, આપણા કુટુંબના વડીલો, આપણી સોસાયટી કે આપણી આજુબાજુ રહેતા કે આપણા ગામમાં રહેતા આપણા વડીલોએ કોરોનાની રસી લીધી છે કે નહીં એની પણ ચિંતા યુવાનોએ કરવાની તાતી જરૂરિયાત છે, જેથી ત્રીજા વેવને આપણે હળવો બનાવી શકીએ. અને કોરોના વેક્સિન લીધા પછી એક વાત ચોક્કસ છે, આ ડોક્ટરોએ જે આજે ચર્ચા કરી એ વાત પરથી, કે મૃત્યુનું પ્રમાણ તો નહિવત એટલે બિલકુલ નહિવત છે. અને માટે મૃત્યુથી બચવા માટે કોરોનાની રસીના બંને ડોઝ લેવા આવશ્યક છે. અંધશ્રદ્ધાથી દૂર રહો અને ગેરમાન્યતાઓને બદલે ડોક્ટરોની સલાહ મુજબ આગળ વધો, એ અત્યંત જરૂરી છે. જોતા રહો GSTV.